જય આદિવાસી, જય ભારત. હું આપનો પ્રવીણભાઈ પારકી. આજે બોગસ એસટી સર્ટિફિકેટની બાબતની અંદર સરકારે રૂલ્સ અને એક્ટ બન્યા છે અને એ રૂલ્સ અને એક્ટ બન્યા પછી પણ ક્યાંક ને ક્યાંક આપણને સાચા આદિવાસીઓને ન્યાય નથી મળતો. તો એમાં જવાબદાર કોણ છે? તો કે એમાં જવાબદાર આપણે બધા જ છીએ, સાચા આદિવાસીઓ. કે જે લોકો બોલવું જોઈએ, કર્મચારીએ કામ કરવું જોઈએ, પણ જે સાચા આદિવાસીઓ પ્રતિનિધિઓ છે એ બોલતા નથી. જે લોકોને સાચા આદિવાસી ભાઈઓ છે એમને પણ પોતાની માંગો મજબૂત રીતે મૂકવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. પણ ક્યાંક ને ક્યાંક જે જાણકાર લોકો છે એ બોલતા નથી. રાજકીય પ્રતિનિધિઓ જે છે આપણા ચૂંટાયેલા છે એમને પણ કંઈક ને કંઈક પાર્ટીઓ અને અનુશાસન અને પાર્ટીનો ડર છે. જે લોકો જાણે છે અને નોકરી કરે છે એને સરકારનો ડર છે કે પણ ભાઈ રૂલ્સ અને એક્ટ બન્યા છે, કાયદેસર આપણી ફેવરમાં છે, સાચા આદિવાસી સમાજના ફેવરમાં નિયમો છે, તો કેમ લાગુ નથી પડતા? આપણે લોકોએ બોલવું જોઈએ પણ બોલતા નથી. જે લોકો બોલે છે કલ તો કલ બોલે છે. વિશ્લેષણ સમિતિની મુલાકાત લેવી જોઈએ. વિશ્લેષણ સમિતિ 4 વિશ્લેષણ સમિતિની મુલાકાત લો અને એ અધ્યક્ષો નિર્ણય કરે એમ છે. પણ આપણા પ્રતિનિધિઓ સાચા આદિવાસી સમાજના જે ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે, એ દબાણ નથી બનાવતા. તો એ દબાણ કોણ બનાવશે? હું બનાવીશ? હું તો બનાવું છું, તમારી ફરજ નથી. તો જે ધારાસભ્યો, પ્રતિનિધિઓ છે અને જાગૃત વ્યક્તિઓ છે એ તમામ લોકોએ એક થઈને આપણા સાચા આદિવાસીઓના જે લોકો બોગસ સર્ટિફિકેટ પર નોકરી કરે છે તેમજ રાજકીય રીતે લાભ લે છે, આ યોજનાઓમાં લાભ લે છે, એ લોકોને તમામ લોકોને દૂર કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. જો તમે સાચા આદિવાસી ભાઈઓ, જાણકાર વ્યક્તિઓ, જાગૃત વ્યક્તિઓ, જનપ્રતિનિધિઓ ન બોલો તો આવતા સમયમાં આપની પેઢી આપને માફ નહીં કરે. તમે બંધાયેલા છો, સાચા આદિવાસીઓના પ્રતિનિધિઓ છો, નોકરીમાં કરે છે તે પણ પ્રતિનિધિઓ, તેમજ જે લોકો જાગૃત છે, જાણે છે, તમામ લોકોએ આ વિષય પર અવાજ ઉઠાવવી જોઈએ અને ન્યાય મેળવવા માટે સંઘર્ષ કરવો જોઈએ. સંઘર્ષ એટલે સંવિધાનિક અને કાયદાકીય રીતે. હું ફરીથી કહું છું કે આમાં તમામ લોકો કોણ જવાબદાર છે? કે જે લોકો આની અંદર જેને જવાબદારી ફિક્સ થયેલી છે, એટલે કે રાજકીય રીતે, કાયદાકીય રીતે જાણકારી છે, નોકરીઓમાં નોકરી કરે છે, તે તમામ લોકો, જેમના બાળકો અભ્યાસ કરી રહ્યા છે, તેમાં ટ્યુશન ક્લાસીસ અને ભરતી પરીક્ષાઓમાં આવે છે, તમામ લોકો બોલતા નથી. એટલે સરકાર અને સરકારની સિસ્ટમ કામ કરતી નથી અને હજારો સર્ટિફિકેટ તપાસ્યા છે, એમાં માંડ 5-25 અફવાદ રૂપે જે બોગસ સર્ટિફિકેટ રદ કર્યા છે એ બોગસ સર્ટિફિકેટ પૂરતા માત્રામાં નથી. હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં બોગસ સર્ટિફિકેટવાળા છે. તો હું તમામ મારા સાચા આદિવાસી ભાઈઓને કહું છું, આવો, બોલો અને સરકાર સાથે વાર્તાલાપ કરો કે કેમ ના થાય. હું તમામ કહું, આ સંપૂર્ણ જવાબદારી વિશ્લેષણ સમિતિના અધ્યક્ષોની છે અને આપણા જે પ્રતિનિધિઓ છે, રાજકીય પ્રતિનિધિઓ, જે જવાબદારી છે, મિનિસ્ટર છે, ધારાસભ્ય, સંસદ સભ્ય છે, તેમજ તમામ લોકો, જાગૃત લોકોની જવાબદારી છે. તો હું ફરીથી કહું છું, જો તમે નહીં બોલો તો તમારી આવતી પેઢી તમને માફ નહીં કરે. હું ફરીથી કહું છું કે આ એક્ટ અને રૂલ્સ અને કાયદો આપણા ફેવરમાં છે, તમામ લોકોએ બોલવું જોઈએ, પણ બોલતા નથી. એના જવાબદાર તમે પોતે છો. હું તમામને કહું છું કે ફરીથી કહું છું, અહીંયા ગુજરાતની અંદર જે અન્યાય થાય છે, અન્યાય થવાનું કારણ આપણે પોતે જ છીએ. જે લોકો બોલતા નથી, સહન કરે છે, તો આ સહન કરવાનું કારણ હું એમ કહું છું કે પોતાની નબળાઈ છુપાઈને બેઠેલા છે. બોલો, તમારો હક અધિકાર તમારા ફેવરમાં છે. ચાલો, આવો અને આપણે લોકોએ વિશ્લેષણ સમિતિના અધ્યક્ષોને આ
કાયદો અને એક્ટની આપણે લોકોએ માંગણી કરવી જોઈએ કે અમારા આટલા સર્ટિફિકેટ ફેક સર્ટિફિકેટવાળા લોકોનું શું થયું, એ લોકોને દૂર કરવા જોઈએ. કેટલાક લોકો કોર્ટમાં ગયા છે તો સરકાર એને કોર્ટમાં, સરકાર જાય ને કેમ કોર્ટમાં ગયા છે, તો એમાં એફિડેવિટ કરીને જે નોકરી કરે છે દૂર કરવા જોઈએ. હું ફરીથી મારા મિત્રોને કહું છું કે માંગ્યા વગર માં પણ પીરસતી નથી. તો આ સરકાર તમને સાચા આદિવાસીનો ન્યાય નહીં આપવાનું કારણ એક જ છે કે સાચા આદિવાસીઓ બોલતા નથી, એમના પ્રતિનિધિઓ બોલતા નથી, એટલે કે ધારાસભ્યો, સંસદ સભ્યો તે બોલતા નથી. પાર્ટીઓના વાડા છોડી, કોઈ દબાણ છોડી અને આ પોતાની માંગણી મૂકો અને ચોક્કસ તમે રજૂઆત કરશો તો તમે સક્સેસ થશો. હું પોતે પણ સક્સેસ ગયો છું અને કેટલીક બાબતોમાં તો હું તમારા બધાનો સાથ સહકાર જોઈએ. ફરીથી કહું છું કે આવતી પેઢી આપણને આ ફેક સર્ટિફિકેટની અંદર જો આપ સર્વે ના બોલો તો આપણે બધા જ લોકો, આપણી આવતી પેઢી આપણે માફ ના કરે. ફરીથી ચાલો આપણે લોકોએ ફરીથી આ સરકાર પર દબાવ વધારીએ કે અમારા સર્ટિફિકેટનું શું થયું, ફેક સર્ટિફિકેટવાળા દૂર કેમ ના થયા. ધન્યવાદ. જય આદિવાસી, જય ભારત. હું પ્રવીણભાઈ પારગી.